રાજકોટ જિલ્લાના નવાગામ બામણબોર ખાતે વૃક્ષોના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં જાંબુડો, જામફળી, સીતાફળ જેવા વૃક્ષોના 1100 રોપાનું વિનામૂલ્ય વિતરણ કરવામાં આવ્યું હતું. નવાગામ બામણબોરના આજુબાજુના વિદ્યાર્થીઓ, વાલીઓ, ગામના આગેવાન અને ખેડૂતોએ આ રોપા લીધા હતા. લાયન મિડટાઉન રાજકોટ દ્વારા 1100 રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાઇટ ક્લબ મિડટાઉન પ્રમુખ જે.કે. પટેલ, નવાગામના સરપંચ રાયધનભાઈ ચાવડા અને આજુબાજુના વેપારીઓએ આ રોપાનું વિતરણ કરવા આવ્યું હતું. હું લાયન્સમાં રાજકોટ મિડટાઉનના પ્રેસિડેન્ટ તરીકે ડૉક્ટર જતીન પટેલ આજરોજ અહીંયા બામણબોર ખાતે અમારા લાયન્સના જ મેમ્બર જે.કે. પટેલ સાહેબ છે એમની ફેક્ટરીએ અમે આજે વૃક્ષારોપણ નિમિત્તે પર્યાવરણના અમારા જે પ્રોજેક્ટ છે એ નિમિત્તે અમે આજે વૃક્ષોનું અમે ડિસ્ટ્રીબ્યુશન કરેલું છે અને બામણબોર ખાતે 1200થી વધારે અમે ફૂલછોડ છે એ આપેલા છે અને ગામના લોકોએ બધા અમને સારી રીતે પ્રતિસાદ આપેલો છે. અમારી સાથે જે.કે. પટેલ સાહેબ છે, અમારા મિડટાઉનના જ લાયન્સના સેક્રેટરી કેયુરભાઈ ભટ્ટ છે, રાજેન્દ્રભાઈ રાવલ ટ્રેઝરર છે અને નીલ દોશી છે. સાથે ગામના સરપંચે અમારી સાથે છે અને એમનો સાથ ને સહકારથી અમે આ પ્રોજેક્ટ બહુ સારી રીતે સફળતાપૂર્વક કરી શકીએ છીએ. 1200 વૃક્ષનું અત્યારે વિતરણ કરવામાં આવેલું. વૃક્ષોમાં જે દાડમ છે, જામફળ છે, સેતુર છે અને રાવણા, આમ 4 પ્રકારના છે, અલગ અલગ છોડ છે, એનું અમે આજે વિતરણ કરેલું છે. નમસ્તે, લાયન્સ જે.કે. પટેલ, લાયન્સ ક્લબ મિડટાઉનમાંથી બોલું છું. આ કારખાનું મારું કિસાન પ્લાસ્ટિક અને એલિગન્ટ પોલિમર મારું યુનિટ છે અને અહીંયા હું વર્ષોથી નવાગામમાં સંકળાયેલો છું નવાગામ સાથે. એટલે અમે ફ્રૂટના ઝાડનું વિતરણ કરવાનું નક્કી કર્યું અને લાયન્સ ક્લબના બધા અમારા સાથીઓને લઈ અને આ વિતરણ અમે આજે કરવામાં આવેલું છે. 1200 ફ્રૂટના ઝાડનું વસ્તુ કહેવા માટે પર્યાવરણ માટે તમે તમારે ઝાડ વાવવા જ પડશે. ક્યારેય કાપવાનું તમે વિચારશો નહીં. તમારી વાડીએ ખાવાના ફ્રૂટના ઝાડ વાવો યા તો પહેલાં ઝાડ, પણ તમારે ઝાડ વાવવા પડશે. અને આ ફ્રૂટના ઝાડ આપવાથી એક ફાયદો થશે કે એના ઘરના છોકરાઓને દર વર્ષે અલગ અલગ ટાઈપના ફ્રૂટ ખાવા મળે. અમારો ઇન્ટેન્શન એ છે કે એને પોતાના છોકરાઓને એટલે એને પાણી પાવાની ઈચ્છા થશે, એને ઉછેરવાની ઈચ્છા થશે, એટલે ફ્રૂટના ઝાડ અમે સિલેક્ટ કરી નાખીએ.